અરહમ યુવા સેવા ગ્રુપ લાઠીના રાષ્ટ્રસંત પૂજ્ય ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ પ્રેરિત લાઠી કવિ કલાપી નગરમાં એમ્બ્યુલન્સ કારનું લોકાર્પણ સાવરકુંડલા શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરના સુપ્રિન્ટેન્ડન્ટ સહિત તબીબી સ્ટાફની ઉપસ્થિતિમાં એમ્બ્યુલન્સ લોકાર્પણ સાવરકુંડલા શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર 126 બેડની હોસ્પિટલ અમરેલી જિલ્લાનું ગૌરવ છે. અહીં દરેક પ્રકારના નિષ્ણાંત તબીબો મારફતે નિદાન અને સારવાર અદ્યતન મશીનો દ્વારા કરાય છે. સુપ્રિન્ટેન્ડન્ટ ડો. પ્રકાશ કટારિયા એ વિવેક વિનયપૂર્વક વાણીથી પ્રાસંગિક પ્રવચન આપી લોકોને માહિતગાર કર્યા છે. આ પ્રસંગે લાઠીના દરેક વેપારીઓ સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓના અગ્રણીઓએ પ્રસંગને અનુરૂપ પ્રવચન આપી આ કાર્યને બિરદાવી શુભેચ્છા પાઠવેલ. કોઈપણ દર્દી બીમાર પડે તો લાઠી એમ્બ્યુલન્સ દ્વારા સાવરકુંડલા સુધી ફ્રીમાં પહોંચાડી અને ત્યાં પણ ફ્રીમાં સારવાર મળશે. રિપોર્ટ નટવરલાલ ભાતિયા. થેન્ક યુ પ્લીઝ કે આવા દિવ્ય વાતાવરણમાં અને આવા લોકો સાથે મને આમંત્રિત કર્યું. ડૉક્ટર પ્રકાશ કટારિયા, મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ છું, લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર સાવરકુંડલા. આ ટ્રસ્ટનું નામ છે વિદ્યાપુર ફાઉન્ડેશન અને આ ટ્રસ્ટ છેલ્લા 10 વર્ષથી કાર્યરત છે. આપણી હોસ્પિટલ 10 વર્ષથી કાર્યરત છે સાવરકુંડલામાં. આ હોસ્પિટલમાં આપણે અત્યારે 126 બેડ છે. મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે. ભાવનગરમાં, રાજકોટમાં કે પછી કોઈ મોટા સિટીમાં હોય એવી જ સુવિધા આપણે ત્યાં ઉપલબ્ધ છે. એક કોર્પોરેટ હોસ્પિટલમાં જે ક્વોલિટી ટ્રીટમેન્ટ થતી હોય એવી જ ક્વોલિટી ટ્રીટમેન્ટ આપણે ત્યાં થાય છે. હાલમાં જે વિભાગોની વાત કરું તો ત્યાં ઓર્થોપેડિક વિભાગ સામેલ છે. એમાં બધા જ પ્રકારના ઓર્થોપેડિક ઓપરેશન